જય શ્રી રામ. હનુમાનજી કળિયુગના અંત સુધી આપણા શરીરમાં રહેશે. તે ચિરંજીવી છે. આજે પણ વિચરણ કરતા હોય છે. હનુમાનજીના શરણમાં જવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. કળિયુગના જાગૃત દેવતા છે. તંત્ર મંત્ર જ્યોતિષની પાસે જવાને બદલે હનુમાનજી સુપરમેન છે, પાવરફુલ છે, હાજરા હજૂર છે. ભક્તોની સહાય માટે હંમેશા તત્પર રહે છે. તો હનુમાનજીની કઈ પ્રતિમા ઘરમાં રાખી શકાય અને કઈ પ્રતિમા અને ફોટો ઘરમાં ન રાખી શકાય, શું તમે જાણો છો? ન જાણતા હોય તો જાણો અને પૂરો વિડીયો જુઓ. છાતી ફાડીને રામના દર્શન કરાવે છે તે ફોટો ઘરમાં રાખી શકાય નહીં. પર્વત ઉપાડેલા હોય તે ફોટો ઘરમાં રાખી શકાય નહીં. દુષ્ટોને હનન કરતા હોય તે ન રખાય. રામ અને લક્ષ્મણને ખંભે બેઠેલા હોય તે પણ ન રાખી શકાય. લંકામાં દહન કરતા હોય તે ફોટો પણ ન રાખી શકાય. હનુમાનજીની એવી પ્રતિમા કે ફોટો જે ઘરમાં રાખી શકાય છે અને તેમના અસીમ આશીર્વાદ મળે છે. યુવાવસ્થામાં પીળા વસ્ત્રો પહેરેલા અને આશીર્વાદ મુદ્રા હોય તેવો ફોટો રાખી શકાય. લાલ લંગોટવાળા અને ધ્યાન મુદ્રાવાળા બાળકોના ભણવાના રૂમમાં રાખી શકાય. રામ દરબારના વાળો ફોટો ડાઇનિંગ હોલમાં રાખી શકાય, જેનાથી પ્રેમ આપસમાં વધે. હનુમાનજી રામની સેવામાં લીન હોય તેવો પણ ફોટો રાખી શકાય. પંચમુખી હનુમાન નકારાત્મક શક્તિ પ્રવેશી શકતી નથી, તો તેવો પણ રાખી શકાય. બેઠેલી મુદ્રામાં રાખી શકાય. તો હવે તમને ખ્યાલ આવી ગયો ને કયા ફોટા રખાય અને કયા ફોટા ન રખાય. તો તમને મારો વિડીયો જરૂર ગમ્યો હશે તો લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો, કોમેન્ટ બોક્સમાં આપની કોમેન્ટ પણ લખશો. રામ રામ.